પુણેની એ રોજની જ ભાગદોડ ભરેલી સવાર બાણેરની એક ગગનચુંબી ઇમારતના 14મા માળ પર આવેલા ફ્લેટ નંબર 1402માં માત્ર યાંત્રિક શાંતિ છવાયેલી હતી. આ ફ્લેટ અદ્વૈત કુલકર્ણીનો હતો. પુણેની એક બહુરાષ્ટ્રીય આઈટી કંપનીમાં સિનિયર પ્રોજેક્ટ મેનેજર રહેલો અદ્વૈત એટલે શિસ્તનું બીજું નામ જ. એનું આયુષ્ય એક્સેલ શીટના ખાનાઓ જેવું હતું, અચૂક માપી ચોખીને અને ભાવના વિહીન. સવારે 5:30 વાગ્યાનું એલાર્મ, 1 કલાક જીમ, બ્લેક કોફી અને ત્યાર પછી લેપટોપની સ્ક્રીન. આ જેની દુનિયા હતી. 28 વર્ષના અદ્વૈતના ચહેરા પર હાસ્ય ક્યારે દેખાયું હતું એ એના માતા પિતાને પણ યાદ નહોતું. ઘરમાં વાતચીત ફક્ત કામ પૂરતી, ટીવી કાયમ મ્યુટ પર, અને કોઈ મહેમાન આવે તો અદ્વૈત સીધો પોતાના રૂમમાં. સફેદ રાખોડી દિવાલો, મર્યાદિત ફર્નિચર અને કાયમ બંધ રહેતા ઘાટા પડદાઓ. આને લીધે ફ્લેટ પણ એના સ્વભાવ જેવો જ નીરસ લાગતો હતો. કામ અને શિસ્ત સિવાયની દુનિયાને એણે પોતાનાથી દૂર રાખી હતી. અને રમૂજની વાત એ હતી કે એને આ નીરસ જિંદગીની ટેવ પડી ગઈ હતી. પણ કહો જોઈએ, કોઈ માણસને પોતાની જિંદગીમાં ખરેખર શું ખોવાઈ ગયું છે એ ક્યારે ખબર પડે છે? જ્યારે કોઈ નવી વ્યક્તિ એના જીવનમાં આવે છે ત્યારે, કે પછી જ્યારે એ અચાનક દૂર જતી રહે છે ત્યારે. અદ્વૈતના જીવનમાં આગળ શું બન્યું એ જાણતા પહેલા ગુજરાતી ભાવનાત્મક વાર્તાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. સાથે જ કમેન્ટમાં જણાવો કે તમને શાંત સ્વભાવના લોકો ગમે છે કે મન મૂકીને બોલનારા. પણ આજનો દિવસ આ યાંત્રિક જીવનને એક મોટો આંચકો આપનારો હતો. સવારના 8 વાગ્યા હતા. અદ્વૈત પોતાના રૂમમાં કાનમાં હેડફોન્સ લગાવીને એક મહત્વના અમેરિકન ક્લાયન્ટ સાથે વિડીયો મીટિંગમાં હતો. તે અત્યંત ગંભીર ચહેરે પ્રેઝન્ટેશન સમજાવી રહ્યો હતો. એટલામાં દરવાજાની બેલ વાગી. એ કોઈ સાધારણ બેલ નહોતી, પણ કોઈ કે સતત જરાય રોકાયા વગર બેલનું બટન દબાવી રાખ્યું હતું. ડિંગ ડોંગ, ડિંગ ડોંગ, ડિંગ ડોંગ. આના અવાજથી આખું ઘર ગુંજી ઉઠ્યું. અદ્વૈતના કપાળ પર કરચલીઓનું જાળું પથરાઈ ગયું. એણે ગુસ્સામાં હેડફોન કાઢ્યા અને બૂમ પાડી, મમ્મી, જોને કોણ આવ્યું છે? બેલ શું થોડી નાખવાની છે કોઈને? મારી મીટિંગ ચાલુ છે એ ખબર હોવા છતાં કેટલો ઘોંઘાટ. અનુરાધા બહેને દોડીને દરવાજો ખોલ્યો. દરવાજે ઊભેલી વ્યક્તિને જોતા જ એમના ચહેરા પર મોટું આનંદી હાસ્ય ખીલી ઉઠ્યું. દરવાજામાં એક સાધારણ 22-23 વર્ષની છોકરી ઊભી હતી. શરીર પર સાદો પણ અત્યંત આકર્ષક એવો પીળા રંગનો પંજાબી ડ્રેસ, કાંધ પર લટકાવેલી એક મોટી શબનમ બેગ, એક હાથમાં એક ટ્રંક અને બીજા હાથમાં 2 થેલીઓ. પણ આ વજન કરતાંય વધારે ધ્યાન ખેંચી રહ્યો હતો એનો ચહેરો. એના ચહેરા પર દુનિયાભરનો બધો જ આનંદ, ઉત્સાહ અને નિર્દોષતા ઉભરાઈ રહ્યા હતા. એની મોટી બોલકી આંખો અને ગાલ પર પડતા ડિમ્પલ કોઈને પણ પહેલી જ મુલાકાતમાં પોતાના બનાવી લે એવા હતા. એ હતી સ્વરા, શ્રીવર્ધનના પ્રશાંત રાવની એકની એક લાડકી દીકરી. પ્રશાંત રાવ અને શ્રીકાંત રાવ નાનપણથી જ જીવલગ મિત્રો હતા. શ્રીવર્ધનની લાલ માટીમાં સાથે રમેલા અને એક જ થાળીમાં જમેલા. ગ્રેજ્યુએશન પૂરા કર્યા પછી સ્વરાને પુણેમાં ફેશન ડિઝાઇનિંગનો 6 મહિનાનો સ્પેશિયલ કોર્સ કરવો હતો. દીકરીને પુણેમાં એકલી કેમ રાખવી એની ચિંતામાં પડેલા પ્રશાંત રાવને શ્રીકાંત રાવે હકથી કહ્યું હતું, અરે પ્રશાંત, સ્વરા મારી પણ દીકરી જ છે, એ મારા ઘરે જ રહેશે. એટલા માટે જ આજે સ્વરા એ શાંત અને ગંભીર ઘરમાં આવી હતી. કાકી, એવો એક મોટો ખણખણતો અવાજ કરીને સ્વરાએ સીધો ઘરમાં પ્રવેશ કર્યો અને હાથમાંની થેલીઓ ત્યાં જ મૂકીને અનુરાધા બહેનના ગળે સજ્જડ વળગી પડી. અરે મારી સોના, તું કેટલી મોટી અને સુંદર થઈ ગઈ છે. આવ આવ, અંદર આવ. અનુરાધા બહેને એનું સ્વાગત કરતા પ્રેમથી કહ્યું. અવાજ સાંભળીને શ્રીકાંત રાવ પણ વર્તમાન પત્ર બાજુ પર મૂકીને બહાર આવ્યા. અરે વાહ, અમારી શ્રીવર્ધનની પરી આવી ગઈ. તો મુસાફરી કેવી રહી બેટા? એમણે અત્યંત વાલથી પૂછ્યું. સ્વરાએ ઝટપટ નીચે નમીને કાકા કાકીના પગે હાથ લગાડ્યો. મુસાફરી એકદમ ઝક્કાસ રહી કાકા, પણ તમારા પુણેમાં કેટલું ટ્રાફિક. એસટી સ્ટેન્ડ પરથી રિક્ષાવાળાએ આ સરનામું સમજાવતા મારા નાકે દમ આવી ગયો. અમારા શ્રીવર્ધનમાં શાંત રસ્તા, નાળિયેરીની વાડીઓ અને સમુદ્રનો ઘૂઘવાટ, અને અહીં તો બસ ગાડીઓની પોંપો અને ન રોકનારી બકબક ચાલુ છે. સ્વરાએ પોતાની મોટી ટ્રંક અને 2 થેલીઓ હોલમાં મૂકી અને તે આખા ઘરમાં નજર ફેરવવા લાગી. બાપરે કાકી, આ ઘર છે કે કોઈ હોસ્પિટલ?
બધી જગ્યાએ કેવું સફેદ અને રાખોડી, ક્યાંય રંગનું નામ નિશાન નથી. અને આટલી શાંતિ. મને લાગ્યું હતું કે પુણેમાં ખૂબ જ મજા આવશે, પણ અહીં તો સુમસામ છે. તે નિર્દોષતાથી ઘર નિહાળતા બોલી રહી હતી. એનો એક ખળખળતો અવાજ, એ જ અંસલી કોંકણી છટા અને ચહેરા પરની નિર્દોષતા આખા ઘરમાં એક અલગ જ, આજ સુધી ક્યારેય ન અનુભવાયેલી ઉર્જા લઈને આવ્યા હતા. સ્વરાની બકબક બંધ દરવાજામાંથી પણ અદ્વૈતના કાન પર અથડાઈ રહી હતી. મીટિંગ પૂરી થતાં જ એણે ગુસ્સામાં લેપટોપ બંધ કર્યું. કોણ છે આ વાવાઝોડું? બડબડતા એ બહાર આવ્યો. હોલમાં એક અજાણી છોકરી એના માતા પિતા સાથે મોટેથી હસી રહી હતી. કાળો ટ્રેક સૂટ, વિખરાયેલા વાળ અને કપાળ પર કરશલીઓ લઈને અદ્વૈત તેમની દિશામાં આવ્યો. એના પગલાંનો અવાજ સાંભળીને સ્વરાએ પાછળ ફરીને જોયું. મમ્મી, શું ચાલ્યું છે? આ ઘર છે કે એસટી સ્ટેન્ડ? સવારથી કેટલો શોર બકોર. મારી મીટિંગ ચાલુ હતી અને બહારથી આટલો અવાજ આવતો હતો. કોણ છે આ? અદ્વૈતે અત્યંત રૂક્ષ અવાજે પૂછ્યું. સ્વરા ક્ષણભર શાંત થઈ ગઈ. એણે અદ્વૈતના ગંભીર ચહેરા તરફ જોયું. અનુરાધા બહેન કંઈક બોલવા જતા હતા, ત્યાં તો સ્વરા પોતે જ ઊભી થઈ ગઈ અને એકદમ હસતા ચહેરે આગળ આવી. અરે, તું જ અદ્વૈત ને? કાકાએ મને તારા વિશે ઘણું બધું કહ્યું હતું, પણ તું તો પ્રત્યક્ષ ખૂબ જ ભયંકર દેખાય છે. એણે અતિ સહજતાથી હસતા હસતા બોમ્બ ફોડ્યો. અદ્વૈતની આંખો ગુસ્સાથી વધુ પહોળી થઈ ગઈ. એક્સક્યુઝ મી, ભયંકર દેખાય છે એટલે શું? અને તું કોણ છે મારા ઘરમાં આવીને મને જ આવું બોલનારી? સ્વરાએ બંને હાથ કમર પર રાખ્યા અને થોડા મસ્તીખોર અવાજે બોલી. અરે હો, આટલો કેમ ચીડાય છે? હું સ્વરા શ્રીવર્ધનથી આવું છું. તારા પપ્પા અને મારા બાપા પાક્કા ભાઈબંધ છે ને? તો એ નાતે આપણે પણ ભાઈબંધ જ થયા ને. અને ભયંકર એટલે તારો ચહેરો જો, જાણે કોઈ કે તારી વહાલી વસ્તુ છીનવી લીધી હોય. થોડું હસતો રહે બાબા, જિંદગી ખૂબ સુંદર છે. અદ્વૈતનો પારો છટક્યો. આજો સ્વરા, આ ઘરમાં એક શિસ્ત છે અને મને આવી સતત બકબક કરવાની ટેવ નથી. અહીં રહેવું હોય તો મહેરબાની કરીને અવાજ થોડો ધીમો રાખ. મારા કામમાં ખૂબ વિક્ષેપ પડે છે, એણે કઠોરતાથી કહ્યું. પણ સ્વરા કાંઈ ડરે એવી થોડી હતી. એ અનુરાધા બહેન તરફ જોઈને આંખ મારતા બોલી. કાકી, તમારો છોકરો હંમેશા આવો જ ગુસ્સાવાળો હોય છે કે આજે સવારે નાસ્તામાં કારેલાનું શાક ખાધું છે એણે? અરે, ઘરમાં મહેમાન આવે ત્યારે કોઈ આવું સ્વાગત કરે કે? અમારા કોંકણમાં મહેમાન આવે એટલે પહેલા પાણી આપીએ આપણે. આ તો મને લેક્ચર આપી રહ્યો છે. સ્વરાની વાત પર શ્રીકાંત રાવ અને અનુરાધા બહેનથી હાસ્ય રોકાયું નહીં, પણ અદ્વૈત સામે તેઓ ચૂપ રહ્યા. અદ્વૈતે સ્વરા પર તીખો કટાક્ષ ફેંક્યો. મને તારી આ મજાકોમાં જરાય રસ નથી. આ પુણે છે, અહીં લોકો કામને મહત્વ આપે છે. અવાજ ધીમો રાખ. એવું કહીને એ પગ પછાડતો રૂમમાં ગયો અને એણે દરવાજો જોરથી બંધ કરી દીધો. સ્વરાએ તો બિલકુલ ગભરાયા વગર ખાંધ ઝાટક્યા અને તે હસીને કાકાને બોલી. કાકા, તમારો છોકરો એટલે આબેહૂબ અમારી વાડીના એક શિસ્તના માસ્તર જેવા છે હો. પણ કાંઈ ચિંતા ન કરો, એ ખડૂસ માણસને હસતા કેમ શીખવવું એ મને બરાબર ખબર છે. હવે 6 મહિના હું અહીં જ છું, જોજો તમે. સ્વરાની વાતોથી શ્રીકાંત રાવને ઘરમાં નવ ચૈતન્ય આવ્યાની અનુભૂતિ થઈ. એક બાજુ શિસ્તપ્રિય, ગુસ્સાવાળો અને કામમાં ડૂબેલો અદ્વૈત, તો બીજી બાજુ દરેક ક્ષણ ભરપૂર જીવનારી સ્વરા. બે વિરુદ્ધ સ્વભાવની એ પહેલી જ ટક્કર હતી. અદ્વૈતના શાંત ઘરમાં આવેલું આ મધુર વાવાઝોડું આગળ જતા એનું જીવન જ બદલી નાખવાનું હતું. સ્વરાને ઘરમાં આવ્યાને લગભગ 1.5 મહિનો થઈ ગયો હતો અને એ સમયગાળામાં ફ્લેટનું વાતાવરણ પૂરેપૂરું બદલાઈ ગયું હતું. પહેલા એલાર્મના યાંત્રિક અવાજથી શરૂ થતી સવાર હવે સ્વરાના મોબાઈલ પરની સુમધુર પ્રભાતિયાથી ઉગવા લાગી હતી. એના હાસ્ય અને ખળખળાટથી એ મૂંગા ઘરને જાણે નવી વાચા મળી ગઈ હતી. સ્વરાએ ઘાટા પડદા બાજુ પર હટાવીને બારીઓ ખોલી નાખી હતી અને ઘરમાં તડકો તથા તાજી હવા આવવા લાગ્યા હતા. અનુરાધા બહેનને એના રૂપમાં બીજી દીકરી જ મળી ગઈ હતી. તે રસોડામાં મદદ કરતી. શ્રીકાંતરાવને સવારની ચા સાથે શ્રીવર્ધનની મજેદાર વાતો સંભળાવતી. એની ઉપસ્થિતિને લીધે એ નીરસ ફ્લેટ હવે સાચા અર્થમાં ઘર લાગવા માંડ્યો હતો. અદ્વૈતની દિનચર્યા બદલાઈ નહોતી, પણ ઘરનું વાતાવરણ તદ્દન બદલાઈ ગયું હતું. શરૂઆતમાં સ્વરાનું હસવું, એ વાતો અને સતત દોડધામ એને ત્રાસદાયક લાગતા, પરંતુ અજાણતા જ હવે એને એ અવાજોની ટેવ પડવા લાગી હતી. કામના બોજ તળે
એણે દબાવી રાખેલા સાનિધ્યની જરૂરિયાત ધીમે ધીમે જાગી રહી હતી. આજે રવિવારની સવાર હતી. અદ્વૈતને રજા હોવા છતાં એ પોતાની ટેવ મુજબ વહેલો ઉઠ્યો હતો. જીમમાંથી પુષ્કળ પરસેવો પાડીને એ બહાર આવ્યો ત્યારે રસોડામાંથી જીરા રાઈનો ધમધમતો વઘાર, મીઠા લીમડાની સુગંધ અને સિંગદાણા નાખેલા ઓછા રૂ જેવા કાંદા પૌવાની મહેક આખા ઘરમાં ફેલાઈ ગઈ હતી. એ સુગંધ એટલી ભૂખ ઉઘાડનારી હતી કે અદ્વૈતના પગ અજાણતા જ ડાઇનિંગ ટેબલ તરફ વળી ગયા. ડાઇનિંગ ટેબલ પર પહેલેથી જ એક નાની મહેફિલ જામી હતી. શ્રીકાંતરાવ, અનુરાધાબહેન અને એમની વચમાં બેઠેલી સ્વરા. સ્વરાએ આજે એક સરસ આંખોને ટાઢક આપે એવો સ્કાય બ્લુ રંગનો ચૂડીદાર પહેર્યો હતો. એના વાળ ખુલ્લા હતા અને આંખોમાં હંમેશાની જેમ એક અલગ મસ્તીખોર ચમક હતી. તે હાથમાં પૌવાની રકાબી લઈને કાકા કાકીને કંઈક કહી રહી હતી અને એ બંને પેટ પકડીને હસી રહ્યા હતા. અદ્વૈત ત્યાં પહોંચ્યો. એણે હંમેશાની જેમ પોતાના ચહેરા પર અત્યંત ગંભીર ભાવ આણ્યા અને એક ખુરશી પર જઈને ચૂપચાપ બેસી ગયો. ગુડ મોર્નિંગ અદ્વૈત. સ્વરાઈ અત્યંત ઉત્સાહમાં અને હસતા હસતા એને ગ્રીટ કર્યું. ગુડ મોર્નિંગ. અદ્વૈતે ફક્ત હોઠ હલાવીને નીરસપણે જવાબ આપ્યો. એટલામાં અનુરાધાબેને એને પૌવાની ડીશ પીરસી દીધી. કાકી, પૌવા એકદમ ઝકાસ બન્યા છે, એકદમ બરાબર જામ્યા છે. અમારા શ્રીવર્ધનમાં પણ આવા જ પૌવા મળે છે, પણ ત્યાં અમે એના પર ખમણેલું લીલું કોપરું પુષ્કળ નાખીએ છીએ. એનાથી જે સ્વાદ આવે છે ને, પૂછો જ નહીં. સ્વરા ડીશમાંના પૌવા પર લીંબુ નીચોવતા એકદમ સ્વાદ લઈને ખાતા બોલી. અરે સ્વરા, આ પૌવા તારા એક ખડૂસ ભાઈબંધે નથી બનાવ્યા, મેં જ બનાવ્યા છે. પણ એ ક્યારેય મારી રસોઈના સાદા વખાણ પર કરતો નથી. અનુરાધાબહેન અદ્વૈત તરફ જોતા મુદ્દા માલ બોલ્યા. સ્વરાએ અદ્વૈત તરફ એક મસ્તીખોર કટાક્ષ ફેંક્યો. કાકી, તમે પણ શું અપેક્ષા રાખો છો આ માણસ પાસેથી? વખાણ કરવા માટે, કોઈ વસ્તુની સ્તુતિ કરવા માટે હૃદયમાં થોડી ભાવનાઓ હોવી જોઈએ. આના હૃદયમાં તો ફક્ત લેપટોપના કીબોર્ડ અને કોડિંગના આંકડા ફિટ થયેલા છે. મને તો લાગે છે આ માણસ રાત્રે ઊંઘમાં પણ પ્રોજેક્ટ ડેડલાઇન, ક્લાયન્ટ મીટિંગ, ટાર્ગેટ અચીવ એવું બધું જ બબડતો હશે. સ્વરાના આ વાક્ય પર શ્રીકાંતરાવ મોટેથી હસી પડ્યા. એકદમ 100% સાચું બોલી બેટા. એનો સ્વભાવ એટલો વૃક્ષ છે કે અમે તો વિચાર જ છોડી દીધો છે આના તરફથી કોઈ વાતોની અપેક્ષા રાખવાનો. પૌવાનો કોળિયો અદ્વૈતના મોંમાં ઝટકી ગયો અને એ સંતાપથી સ્વરા તરફ જોવા લાગ્યો. એક્સક્યુઝ મી મિસ સ્વરા, મારા અંગત જીવન અને સ્વભાવ પર બોલવાનો અધિકાર તને કોણે આપ્યો? હું ગમે તેવો હોઉં, તને શું પ્રોબ્લેમ છે? અને મારી પાસે તારી જેમ નવરા બેસીને વાતો કરવા માટે સમય નથી. મારું કરિયર અને મારું કામ મારા માટે વધારે મહત્વનું છે, સમજી? સ્વરા એના ગુસ્સાથી જરાય ડગ્યા વગર ખડખડાટ હસી પડી. અરે બાબા, કરિયર મહત્વનું છે જ, પણ એટલે શું માણસે હસવાનું છોડી દેવાનું? ખુલ્લી હવામાં શ્વાસ લેવાનું છોડી દેવાનું? કાકા, મને કહો તો આ અદ્વૈતરાવ સાહેબની ઉંમર શું છે અત્યારે? શ્રીકાંતરાવ મજાકમાં એનો સાથ આપતા બોલ્યા. 28 પૂરા થયા. હવે 29મા વર્ષમાં પગ મૂક્યો સવારીએ. બાપરે, 28? સ્વરાએ બંને હાથ કપાળ પર મારીને નાટકી રીતે આંખો પહોળી કરી. કાકા, અમારા કોંકણમાં 28 વર્ષનો છોકરો એટલે એના લગ્નને ઓછામાં ઓછા 5 વર્ષ થઈ ગયા હોય અને 2 છોકરા એના અંકોડા પર રમતા હોય. આ તો હજી લેપટોપ સાથે જ લગ્ન કરીને બેઠો છે. કમાલ છે આ માણસની. અનુરાધા બહેનથી હસવું રોકાતું નહોતું. અરે સ્વરા, અમે તે બીજું શું કહીએ છીએ આને? અમે તે બીજું શું કહીએ છીએ આને? છેલ્લા 2-3 વર્ષથી અમે આની પાછળ હાથ ધોઈને પડ્યા છીએ કે બાપા હવે લગ્ન કર, કોઈ સારી છોકરી જો. પણ ના, સાહેબને સમય ક્યાં છે છોકરીઓ જોવા જવાનો? આને રવિવારે પણ મીટિંગો જ હોય છે. સ્વરાએ તરત જ તક ઝડપી લીધી. અદ્વૈત તરફ આંખ મારતા તે બોલી. કાકી, આ ખડૂસ માણસ સાથે કોણ લગ્ન કરશે? લગ્નની પહેલી જ રાત્રે આ વહુ સામે એક્સેલ શીટ ખોલીને ઘર ખર્ચનું બજેટ સમજાવશે. બિચારી બીજા જ દિવસે પિયર ભાગી જશે. સ્વરા, અદ્વૈત જોરથી બૂમ પાડી ઉઠ્યો. હવે તું મર્યાદા ઓળંગી રહી છે. મારા લગ્નની કે સ્વભાવની ચિંતા કરવાની તારે જરૂર નથી. તું અહીં 6 મહિના માટે મહેમાન બનીને આવી છે, એટલે મારા ઘરવાળા સાથે મળીને મને નિશાન ન બનાવ. મારા અંગત વિષયમાં પડવાનો તને કોઈ અધિકાર નથી. અદ્વૈતનો આ અચાનક આવેલો આક્રોશ જોઈને ક્ષણભર ઘરમાં સ્મશાનવન શાંતિ છવાઈ ગઈ. શ્રીકાંતરાવ અને અનુરાધા બહેન
થોડા ગંભીર થઈ ગયા. એમને લાગ્યું કે અદ્વૈતના આ કઠોર બોલવાથી સ્વરાને ખોટું લાગ્યું હશે. પણ સ્વરા તે સ્વરા જે આટલા ગુસ્સાથી ગભરાઈ જાય તે અત્યંત શાંતિથી ચહેરા પર એક મીઠું હાસ્ય રાખીને એકદમ નિર્ભયપણે બોલી, અરે ગુસ્સે કેમ થાય છે આટલો? સાચું જ બોલીને હું અને મહેમાન તરીકે રહેવા હું કોઈ હોટલમાં આવી છું? મારા હકના કાકાના ઘરે આવી છું. અને હા, તું ગમે તેટલો ચીડાય ને, ગમે તેટલી બૂમો પાડે ને, તોય મને કાંઈ ફરક નથી પડવાનો. કારણ કે મને ખબર છે બહારથી તું ભલે આવો શિસ્તબદ્ધ, ભાવના શૂન્ય અને ગુસ્સાવાળો દેખાડતો હો, પણ અંદરથી તને માણસોની, પ્રેમની, વાતોની ટેવ છે. તારે મન મૂકીને હસવું છે, પણ તને એ સ્વીકારવામાં તારો અહંકાર આડો આવે છે. અદ્વૈતે ગુસ્સામાં પોતાના હાથમાંની ચમચી થાળી પર જોરથી પછડી અને તે કાંઈ પણ બોલ્યા વગર ફડફડતો ત્યાંથી ઊભો થઈને પોતાના રૂમ તરફ જવા લાગ્યો. અરે અદ્વૈત, પૌવા તો પૂરા ખાઈને જા, થાળીમાં અન્ન ન છોડાય. અનુરાધા બહેન પાછળથી ચિંતાતુર થઈને બોલ્યા, મારું પેટ ભરાઈ ગયું છે. એવું મોં મચકોડીને બોલીને એણે પોતાના રૂમનો દરવાજો અંદરથી જોરથી બંધ કરી દીધો. રૂમમાં આવ્યા પછી અદ્વૈત ગુસ્સામાં આંટા મારવા લાગ્યો. સ્વરાએ એના લગ્નનો વિષય કાઢ્યો. એને ખૂબ સંતાપ થયો હતો. ધ્યાન ભટકાવવા માટે એણે લેપટોપ ખોલ્યો, પણ સ્ક્રીન પર ધ્યાન જ નહોતું ચોંટતું. એની આંખો સામે સ્વરાનો હસતો ચહેરો અને આસમાની ઓઢણી વારંવાર આવી રહ્યા હતા. એના જેવી છોકરી મારા જીવનમાં આવે તો? આ વિચાર મનમાં આવતા જ તે પોતે જ ચમકી ગયો. દરવાજા બહારથી સ્વરાના હસવાનો અવાજ આવી રહ્યો હતો. થોડા અઠવાડિયા પહેલા ત્રાસદાયક લાગતો એ જ અવાજ હવે એને મીઠો લાગી રહ્યો હતો. એણે દરવાજાની તિરાડમાંથી જોયું. સ્વરા અનુરાધા બહેનને ટેબલ સાફ કરવામાં મદદ કરતા કરતા ગીત ગણગણી રહી હતી. એની આ ચંચળતા જોઈ અદ્વૈતના ચહેરા પર અજાણતા ઝાખું હાસ્ય ઉપસી આવ્યું. એને પ્રથમવાર અનુભવાયું કે સ્વરાએ ફક્ત એના ઘરની શાંતિ જ નહીં, પરંતુ એના મન ફરતેનું કવચ પણ હલાવવાનું શરૂ કરી દીધું હતું. એ દિવસ પછી એમના સંબંધોમાં અજાણતા જ એક નાનો બદલાવ આવ્યો. સ્વરા સવારે કોલેજ જતી વખતે એને મુદ્દામાલ ગુડ મોર્નિંગ અદ્વૈત રાવ કહેતી અને એ ઉપરથી નારાજગી બતાવતો હોવા છતાં જો એનો સાદ ન આવે તો દરવાજા તરફ નજર નાખતો. ક્યારેક તે એના માટે કોફી બનાવી રાખતી, તો ક્યારેક તે મોડો થાય તો એને નીચેથી ગાડીમાં ઘરે લઈ આવતો. બંનેએ આ નાની નાની કાળજીને મિત્રતાનું નામ આપ્યું હતું, પણ એમના મનમાં કંઈક વધુ હળવાશથી આકાર લઈ રહ્યું હતું. રાત્રે મોડેથી ઓફિસનું કામ પતાવીને અદ્વૈત પાણી પીવા બહાર આવતો ત્યારે સ્વરા બીજા દિવસના કોલેજ માટેના સ્કેચ બનાવતી બેઠી હોય. ઊંઘી નથી હજી? એટલો જેનો પ્રશ્ન હોય અને બસ 5 મિનિટમાં ઊંઘું છું એટલો જેનો જવાબ. સંવાદો ભલે ઝાઝા નહોતા, પણ એ નાની નાની ક્ષણોથી બંનેના મનમાં અજાણતા જ એકબીજા પ્રત્યે આપતભાવ રોપાઈ રહ્યો હતો. આગળના કેટલાક અઠવાડિયા અદ્વૈત અને સ્વરા વચ્ચેની નોકઝોક આમ જ ચાલુ રહી. ઘરમાં નિર્માણ થયેલી નવી ઉર્જા અદ્વૈતને ઉપરથી ત્રાસદાયક લાગતી હોવા છતાં અંદરથી વાલી લાગી રહી હતી. આવા જ એક શનિવારે એ લેપટોપ ખોલીને કામ કરવા બેસતો હતો. ત્યાં જ અનુરાધા બહેન ત્યાં આવ્યા અને એમણે એના લેપટોપની સ્ક્રીન સીધી બંધ કરી દીધી. મમ્મી, આ શું છે? મને અગત્યનું કામ છે, અદ્વૈત કંટાળીને બોલ્યો. તારું કામ હંમેશા અગત્યનું જ હોય છે, પણ આજે તું એક પણ કામ નહીં કરે. આજે તું સ્વરાને પુણે ફેરવી લાવવાનો છે. અનુરાધા બહેને હુકમ છોડ્યો. શું? હું અને એ શક્ય જ નથી. મારી પાસે બિલકુલ સમય નથી. એને ક્યાંય જવું હોય તો એ રિક્ષા કરીને કે કેબ કરીને જતી રહેશે. આમ પણ એ ખૂબ સ્માર્ટ છે જ ને. અદ્વૈતે સ્વરાને મેણું મારવાના હેતુથી કહ્યું. એટલામાં સ્વરા ત્યાં આવી. કાકી, શા માટે કહો છો આને? હું મારી જાતે જ જતી રહીશ. આમ પણ આની સાથે ફરવા કરતા એકલા ફરવું વધારે સારું. નહીં તો ત્યાં પણ આ મને કહેતો રહેશે કે સ્વરા જલ્દી ચાલ, મારો ટાઈમ જાય છે, મારી મીટિંગ છે. મને આવા નીરસ માણસ સાથે ફરવામાં જરાય ઇન્ટરેસ્ટ નથી. અદ્વૈતના ઈગો પર આ મોટો ફટકો હતો. એ છેડ દઈને ઊભો થઈ ગયો. એક્સક્યુઝ મી, હું નીરસ નથી. મને ફક્ત સમયની કિંમત છે. અને રહી વાત પુણે ફેરવવાની, તો ઠીક છે, મમ્મી કહે છે એટલે હું તને લઈ જઈશ. અડધા કલાકમાં તૈયાર થઈ જા. મારે પાછા આવીને કામ કરવાનું છે. અડધો કલાક? બાપરે કાકી, તમારો કોર્પોરેટ રોબોટ ક્યાંય પણ જાય તો ટાઈમ ટેબલ જ લગાવીને બેસે છે. ઠીક છે, હું 20 મિનિટમાં તૈયાર થાવ છું. એવું કહીને સ્વરા પોતાના રૂમ તરફ ભાગી.
અદ્વૈત રૂમમાં જઈને કાયમનો સફેદ ફોર્મલ શર્ટ અને રાખોડી પેન્ટ પહેરવા લાગ્યો. એટલામાં વાદળી કુર્તો, સફેદ ઓઢણી અને ખુલ્લા વાળ જેવા રૂપમાં સ્વરા દરવાજે આવી. એને જોઈને એક ક્ષણભર થંભી ગયો. સ્વરાએ એના તરફ જોઈને હસીને પૂછ્યું, તું પુણે ફરવા ચાલે છે કે મીટિંગમાં? આ ફોર્મલ શર્ટ કાઢીને ટી શર્ટ અને જીન્સ પહેર, નહીં તો હું નથી આવવાની. થોડો સમય બંનેએ હઠ પકડી, પણ આખરે અદ્વૈતે વાદળી જીન્સ અને સફેદ ટી શર્ટ પહેર્યું. એ બહાર આવતા જ સ્વરા હસીને બોલી, કાકી, તમારો છોકરો આજે પહેલીવાર માણસ જેવો દેખાય છે. બાકી તો લેપટોપનો ભાગ જ લાગતો હતો. અદ્વૈતે ગુસ્સામાં કંઈક બબડ્યો અને ગાડીની ચાવી લઈને બહાર નીકળ્યો. સ્વરા તેની પાછળ પાછળ દોડી આવી અને ગાડીની ફ્રન્ટ સીટ પર જઈને બેસી ગઈ. પુણેના રસ્તા શનિવારે હંમેશની જેમ ગર્દીથી ચલકતા હતા. અદ્વૈત અતિશય શાંતિથી અને શિસ્તબદ્ધ રીતે ગાડી ચલાવી રહ્યો હતો. ગાડીમાં એકદમ ભયાનક શાંતિ હતી. સ્વરા આમ તેમ જોઈ રહી હતી, પણ એને એ શાંતિ અસહ્ય લાગી. અરે, ગાડીમાં કાંઈ ગીતો બીતો છે કે નહીં? બસ આમ જ શાંતિ? તેણે પૂછ્યું. મને ગાડી ચલાવતી વખતે ગીતો સાંભળવાનું પસંદ નથી. મારું ધ્યાન ભટકે છે. અદ્વૈતે જવાબ આપ્યો. ધ્યાન ભટકે છે? બાપરે, તું ગાડી ચલાવે છે કે વિમાન ઉડાડે છે? મને નથી બાબા આ શાંતિ ગમતી. એવું કહેતા સ્વરાએ સીધો મ્યુઝિક સિસ્ટમનો બટન દબાવવા આગળ હાથ કર્યો. અદ્વૈતે એનો હાથ ઝટકાથી બાજુ પર કર્યો. સ્વરા, ડોન્ટ ટચ ધેટ. મને શાંતિ ગમે છે. પણ સ્વરા ક્યાં માનવાની હતી? એણે એના હાથ નીચેથી ચાલાકીથી હાથ નાખીને એક મસ્ત જૂનું મરાઠી ગીત ચાલુ કરી દીધું. અદ્વૈતનો ગુસ્સો સીમા વટાવી ગયો. આ શું ફાલતુ ગીત લગાવ્યું છે? બંધ કર એને. બિલકુલ નહીં. આ ગીત કેટલું મસ્ત છે, જો એકદમ એનર્જી લાવે છે. તું પણ જરા સાંભળી જો, તારું કોર્પોરેટનું ટેન્શન ભાગી જશે. સ્વરા ગાડીમાં જ એ ગીતના તાલ પર ઝૂમતા બોલી. અદ્વૈતે ગુસ્સામાંથી મ્યુઝિક સિસ્ટમ બંધ કરી. સ્વરાએ ફરી ચાલુ કરી. આમ એમની ગાડીમાં જ મજેદાર ઝઘડો શરૂ થઈ ગયો. આખરે અદ્વૈતે એક મધ્યમ માર્ગ કાઢ્યો અને એક શાંત રોમેન્ટિક ગીત લગાવ્યું. સ્વરાએ જાજી કચકચ કર્યા વગર એ સાંભળવાનું શરૂ કર્યું. થોડી વારમાં ગાડી પુણેના એક ધમધમતા કોલેજ વિસ્તારમાં પહોંચી. ત્યાં પહોંચતા જ સ્વરાનો ઉત્સાહ આસમાને પહોંચી ગયો હતો. રસ્તાની બંને બાજુએ આવેલી દુકાનો, યુવાનોની ભીડ, ખાણીપીણીની લારીઓ, આ બધું જોઈને તે એક નાના બાળકની જેમ હરખાઈ ગઈ હતી. અદ્વૈત, ગાડી રોક, ગાડી રોક જલ્દી, તે બૂમ પાડી ઉઠી. શું થયું? ક્યાં રોકો? અદ્વૈતે મૂંઝાઈને પૂછ્યું. ત્યાં જો, એ કાનના કેટલા સરસ છે, મને લેવા છે. સ્વરાએ રસ્તા પરના એક સ્ટોલ તરફ આંગળી ચીંધીને કહ્યું. અદ્વૈતે માથે હાથ મૂક્યો. સ્વરા, આપણે રસ્તા પરના સ્ટોલ પરથી ખરીદી નથી કરવાના. ત્યાં ટ્રાફિક થશે. આપણે કોઈ સારા મોલમાં જઈએ. મોલમાં શું રાખ્યું છે? જે મજા અહીંના ભાવતાલમાં છે એ મોલમાં ક્યાં છે? તું ગાડી બાજુ પર લાવ. એણે હઠ પકડી. અદ્વૈતે કંટાળીને ગાડી બાજુ પર ઊભી રાખી. સ્વરા ગાડીમાંથી નીચે ઉતરી અને સીધી એ સ્ટોલ પર ગઈ. અદ્વૈતે ના છૂટકે એની પાછળ ગયો. સ્વરા એક પછી એક કાનના, બંગડીઓ, ચંપલ જોઈ રહી હતી અને અદ્વૈત ત્યાં કંટાળીને બે હાથ વાળીને ઊભો હતો. દાદા, આ કાનના કેટલાના? સ્વરાએ પૂછ્યું. 200 રૂપિયા બહેન. સ્ટોલવાળો બોલ્યો. 200? અરે 100 રૂપિયા લો અને આપો જલ્દી. સ્વરાએ ભાવતાલ શરૂ કર્યો. અદ્વૈત આ બધું જોઈને દંગ રહી ગયો. સ્વરા, 200 રૂપિયા કાંઈ વધારે નથી. આપી દે એને અને જલ્દી ચાલ. તું ચૂપ બેસ. આ મારું ડિપાર્ટમેન્ટ છે. સ્વરાએ એને ચૂપ કરી દીધો અને છેવટે 100 રૂપિયામાં એક કાનના લઈને જ વિજયના આવેશમાં પાછી આવી. અદ્વૈતના ચહેરા પર એક ઝાંખું હાસ્ય ઉપસી આવ્યું, જે એણે તરત જ છુપાવી લીધું. કાનના હાથમાં પકડીને સ્વરા કોઈ મોટી લડાઈ જીતી હોય તેમ આનંદથી ચાલી રહી હતી. એના એ નાના અમથા આનંદને જોતા જોતા અદ્વૈતનો કંટાળો અજાણતા જ ઓછો થઈ ગયો. થોડો સમય એ ધમધમતા વિસ્તારમાં ફર્યા પછી બંને આગળના સ્થળ તરફ નીકળ્યા. ત્યાર પછી તેઓ પુણેના એક જૂના ઐતિહાસિક વાડાની મુલાકાતે ગયા. ત્યાંની ભવ્ય દિવાલો અને ઇતિહાસ જોઈને સ્વરા ઘેલી થઈ ગઈ. એ કુતૂહલથી પ્રશ્નો પૂછી રહી હતી અને અદ્વૈત એને એક એક ગાઈડની જેમ એ વાડાની બધી માહિતી આપી રહ્યો હતો. એનું એ નિર્દોષ, જિજ્ઞાસુ રૂપ જોઈને એની એ બકબક પાછળની શુદ્ધતા એને પ્રથમવાર અનુભવાઈ. વાડામાંથી બહાર નીકળતી વખતે પણ સ્વરાના પ્રશ્નોની માળા પૂરી નહોતી થઈ. અદ્વૈત પણ હવે ચીડાવાને બદલે શાંતિથી એના દરેક પ્રશ્નોના જવાબ આપી રહ્યો હતો.
અજાણતા જ બંને વચ્ચેનું ઔપચારિક અંતર ઘટી રહ્યું હતું. બપોરના 2 વાગ્યા હતા. બંનેને કડકડીને ભૂખ લાગી હતી. હવે આપણે અહીંના એક જૂના ઉપહાર ગૃહમાં જઈએ. ત્યાં સરસ ઢોસા મળે છે, એડવતે કહ્યું. કાકાએ ઉપહાર ગૃહ વિશે કહેતા હતા, પણ મને ઢોસા નથી જોઈતા. મને પુણેની જણજણતી મિસળ ખાવી છે, સ્વરા બોલી. એડવતે એક મોટો ઊંડો શ્વાસ છોડ્યો. ઠીક છે, તું કહીશ ત્યાં. તેઓ એક પ્રખ્યાત મિસળની દુકાને ગયા. સ્વરાએ અત્યંત ચટાકાથી અને તીખું લાગીને આંખોમાંથી પાણી આવે ત્યાં સુધી મિસળ ખાધી. અદ્વૈતને જોતો જ રહ્યો. એનું એ લાલ થઈ ગયેલું નાક, આંખોમાં પાણી અને છતાંય ચહેરા પરનો સંતોષ જોઈને અદ્વૈતના ચહેરા પર અજાણતા જ એક મોટું સાચુકલું હાસ્ય ખીલી ઉઠ્યું. વળતી મુસાફરીમાં સ્વરા થાકીને સીટ પર માથું ઢાળીને ઊંઘી ગઈ. ગાડી ચલાવતી વખતે અદ્વૈતની નજર અવારનવાર તેના તરફ વળી રહી હતી. આ છોકરી ફક્ત બકબક જ નથી કરતી, પણ આસપાસની દુનિયાને જીવન કરી દે છે. એ એને સમજાયું. એના ચહેરા પર અજાણતા જ પ્રેમનું હાસ્ય ઉભરી આવ્યું. ગાડી એપાર્ટમેન્ટમાં આવીને રોકાઈ, તોય સ્વરા ગાઢ ઊંઘમાં હતી. અદ્વૈતે તેને હળવેથી સાદ પાડ્યો. તે ચમકીને ઉઠી અને શરમાઈને બોલી, અરે હું તો ઊંઘી જ ગઈ. અદ્વૈત ફક્ત હળવું હસ્યો. એક ક્ષણે પહેલીવાર એને એના પર ગુસ્સો નહીં, પણ એની કાળજી અનુભવાઈ રહી હતી. એ દિવસ પછી સ્વરાના મનમાં પણ અદ્વૈત પ્રત્યે એક હળવી તાણ નિર્માણ થઈ. એને ખીજવવાની સાથે સાથે એની શાંત ઉપસ્થિતિ અને અબોલ કાળજી પણ એને ગમવા લાગી હતી. શનિવારના એ અવિસ્મરણીય પુણે દર્શન પછી અદ્વૈત અને સ્વરા વચ્ચેની એક ન દેખાતી અદ્રશ્ય તણાવની દિવાલ જાણે કાયમ માટે ઘસી પડી હતી. અદ્વૈતના વર્તનમાં આવેલો એ સુખદ બદલાવ ફક્ત સ્વરાને જ નહીં, પણ એના માતા પિતાને પણ સ્પષ્ટપણે અનુભવાઈ રહ્યો હતો. રવિવારે સવારથી જ ઘરમાં એક અલગ જ ઉત્સાહપૂર્ણ દોડધામ ચાલુ હતી. આજે સ્વરાએ રસોડાનો પૂરો તાબો લઈ લીધો હતો. કાકી, આજે તમારે બિલકુલ કામ નથી કરવાનું. તમારે ફક્ત બહાર બેસીને ટીવી જોવાનું અથવા આરામ કરવાનો. આજે રવિવારની ખાસ રસોઈ મારા હાથની હશે, એવું અત્યંત પ્રેમથી પણ ઠામપણે કહીને એણે અનુરાધાબહેનને હોલમાં બેસાડી રાખ્યા હતા. રસોડામાંથી આવતી ધમધમતી સુગંધ આખા ઘરમાં ફેલાઈ રહી હતી. અદ્વૈત લેપટોપ સામે બેઠો હતો, છતાં એનું ધ્યાન સ્વરાના ગણગણાટ અને વઘારના અવાજ તરફ હતું. બપોરે ટેબલ પર કેળના પાંદડા પર ભાત, વરણ, કોકમ કઢી, સોલ કઢી અને ઉકળેલા મોદક પીરસેલા જોઈને એના મોંમાં પાણી આવી ગયું. અરે વાહ, આજે તો એકદમ શાહી અને અસલ કોંકણી રસોઈ દેખાય છે. શ્રીકાંતરાવ અત્યંત ખુશ થઈને બોલ્યા. સ્વરાએ અદ્વૈતના પાંદડા પર ઉકળેલો મોદક મૂકીને એના પર સાજું ઘી રેડ્યું. ખાઈને જો અદ્વૈતરાવ, આ મોદક મને મારી દાદીએ શીખવ્યા છે. એમના હાથની ચાસણી હજી જામતી નથી, પણ આજે મેં પૂરો પ્રયત્ન કર્યો છે. તે આંખ મીચકારતા બોલી. અદ્વૈતે મોદકનો પહેલો કોળિયો લેતા જ આંખો મીચી લીધી. કોપરું, ગોળ અને એલચીનો સ્વાદ અનુભવતા એના મોંમાંથી અજાણતા જ વાહ એવો ઉદ્ગાર નીકળી ગયો. કેવું છે, ગમ્યું કે નહીં? સ્વરાએ અત્યંત ઉત્સુકતાથી પૂછ્યું. અદ્વૈતે પોતાનો કાયમનો ગંભીર અને કડક ચહેરો પૂરેપૂરો બાજુ પર મૂકીને, એકદમ મન મૂકીને, આંખોમાં કૃતજ્ઞતાનો ભાવ લાવીને મધુર હાસ્ય કર્યું. સ્વરા, ખરેખર ખૂબ ખૂબ સુંદર બન્યું છે બધું. એટલે મેં આજ સુધી આટલું સ્વાદિષ્ટ અને પ્રેમથી બનાવેલું જમવાનું ક્યારેય ખાધું નથી. થેન્ક યુ સો મચ. એના આ અચાનક આવેલા મનપૂર્વક વખાણથી સ્વરા ક્ષણભર શરમાઈ ગઈ. એના ગાલ હળવા ગુલાબી થઈ ગયા. અનુરાધા બહેન અને શ્રીકાંતરાવ તો પોતાના છોકરામાં થયેલો આ સકારાત્મક બદલાવ જોઈને દંગ જ રહી ગયા. અદ્વૈતને હવે સાચા અર્થમાં સ્વરાની ટેવ પડી ગઈ હતી. એની બકબક, એનું આખા ઘરમાં ફરવું, એનું હસવું, એનું હોવું, આ બધું હવે એના નીરસ જીવનનો એક અત્યંત સુંદર અને અવિભાજ્ય ભાગ બની ગયો હતો. સોમવારે ઓફિસમાં પણ અદ્વૈતનું મન કામમાં નહોતું લાગતું. મીટિંગ દરમિયાન સ્વરાનો હસતો ચહેરો અને મોદક પીરસતી વખતનો એનો આનંદ એની આંખોની સામે આવ્યા કરતો હતો. સાંજે એણે એના માટે એક ખાસ ભેટ લેવાનો નિર્ણય કર્યો. એ ફક્ત રસોઈનું ઇનામ નહોતું, પણ એના મનમાં ખીલી રહેલી ટૂંપી લાગણીઓની પહોંચ રસીદ હતી. તે પુણેના એક મોટા સાડીના શોરૂમમાં ગયો અને અનેક સાડીઓ જોયા પછી મોરપીંછ રંગની સોનેરી જરીની નાજુક કિનારી વાળે પેઠણી સાડી પસંદ કરી. એ સ્વરાને ખૂબ શોભશે એ વિચારે એના ચહેરા પર શરમાળ હાસ્ય ઉભરી આવ્યું.
સાડી સુંદર બોક્સમાં પેક કરાવી લેતા તે મનમાં બોલ્યો, આ તે જોઈને કેટલી ખુશ થશે. આજે એને કહીશ દઈશ કે એનું આ ઘરમાં હોવું મને ગમવા લાગ્યું છે. આ જ વિચારમાં તે ઘરે પહોંચ્યો. અદ્વૈતે ઉત્સાહથી ઘરની બેલ વગાડી. દરવાજો ખુલતા જ સ્વરાની કાયમની આવી ગયા અદ્વૈતરાવ. એવા સાદની એને અપેક્ષા હતી, પણ દરવાજો અનુરાધા બહેને ખોલ્યો. ઘરમાં પગ મૂકતા જ એને અનુભવાયો સ્વરાનો અવાજ નહોતો અને હોલ ફરીથી અસ્વસ્થ કરનારી શાંતિથી ભરાયેલો હતો. મમ્મી, સ્વરા ક્યાં છે? દેખાતી નથી. હંમેશા તો દરવાજો ખોલવા એ જ દોડી આવે છે. એના માટે એક મસ્ત સરપ્રાઈઝ લાવ્યો છું. અદ્વૈતે હાથમાંની થેલી થોડી છુપાવતા પણ ઉત્સાહથી પૂછ્યું. અનુરાધા બહેનનો ચહેરો એકદમ ઉતરી ગયેલો, કાળો પડી ગયો હતો. તેઓ આંખોમાં સાડીનો અંચળો લગાડતા અત્યંત ભારે અવાજમાં બોલ્યા, અરે અદ્વૈત, સ્વરા ગામડે ગઈ. અચાનક જતી રહી એ? ગામડે ગઈ એટલે અચાનક કેવી રીતે? અને મને કાંઈ જ કેમ ન કહ્યું એણે? અદ્વૈતના હાથમાંથી એ સુંદર થેલી અજાણતા જ નીચે પડી ગઈ. એનો શ્વાસ ક્ષણભર ત્યાં જ અટકી ગયો. છાતીમાં એકદમ ધ્રાસકો પડ્યો. બપોરે પ્રશાંતરાવનો ફોન આવ્યો હતો. સ્વરાની દાદીની એટલે કે પ્રશાંતની મમ્મીની તબિયત અચાનક ખૂબ બગડી છે. એમને હાર્ટ એટેક આવ્યો છે અને એમને તાત્કાલિક ત્યાંની હોસ્પિટલમાં એડમિટ કર્યા છે. સ્વરાને આ ખબર પડતા જ એ ખૂબ રડવા લાગી. એ દાદીની ખૂબ નજીક છે. એણે ઉતાવળે પોતાનો સામાન બાંધ્યો અને બપોરે એસટીમાં એ ગાયગાયમાં શ્રીવર્ધન નીકળી ગઈ. એણે તને ફોન કરવો હતો, પણ તું મીટિંગમાં હોઈશ, તને ડિસ્ટર્બ ન થાય એટલે એણે મને તને કહેવા કહ્યું. બિચારી ખૂબ ગભરાઈ ગઈ હતી. અનુરાધા બહેન અત્યંત ભારે હૈયે રડમસ થઈને બોલ્યા. અદ્વૈત ત્યાંને ત્યાં જે પૂતળાની જેમ અવાક ઊભો રહી ગયો. એના મગજને કેટલાક સેકન્ડ આ અચાનક આવેલા સત્યને પછાવતા જ ન મળ્યા. તે ભારે થાકેલા પગલે ચાલતો પોતાના રૂમમાં ગયો. એણે જમીન પર પડેલી એ મોરપીંછ રંગની પેઠણી સાડીની થેલી ઊંચકી અને એ બેડ પર નાખીને ત્યાં જ ઢળી પડ્યો. એના મનમાં વિચારોનું એક ભયંકર વંટોળ જાગ્યું હતું. સ્વરા ઘરમાં નથી. આ વિચાર જ અદ્વૈતને અંદરથી કોરી ખાતો હતો. આંખો મીચે તો પણ એનો હસતો ચહેરો, બોલકી આંખો અને ઘરમાં સતત તેની અવર જવર એની નજર સામે આવતી હતી. હોલમાં આવતા જ એને બંધ પડદા, ખાલી રસોડું અને ફરી પાછી ફરેલી એ જ જૂની શાંતિ અનુભવાઈ. કેટલાક અઠવાડિયા પહેલા વાલી લાગતી એ શાંતિ આજે એને ખાવા ધાતી હતી. સ્વરાએ એના ઘરને ફક્ત હસતા જ નહોતું શીખવ્યું, પણ એના કઠોર મન પર તેનો ગુસ્સો પણ દૂર કર્યો હતો. તે ફરી રૂમમાં આવ્યો અને મોટી પેઠણી સાડી હાથમાં લીધી. રેશમી કાપડ પર હાથ ફેરવતી વખતે તેની આંખોમાંથી પહેલી વાર એક આંસુ સરીને સાડી પર પડ્યું. રાત્રે અજાણતા જ એણે મોબાઈલ હાથમાં લીધો અને સ્વરાનો નંબર ખોલ્યો. કોલ કરવા માટે એનો અંગૂઠો આગળ વધ્યો, પણ ફરી અટકી ગયો. તે દાદી પાસે હશે, અત્યારે નહીં, એવું પોતાને જ કહેતા એણે મોબાઈલ બાજુ પર મૂકી દીધો. એ રાત્રે તો એને પરોઢ સુધી ઊંઘ ન આવી. હું એને રોકી કેમ ન શક્યો? એણે મને એકવાર ફોન કેમ ન કર્યો? મારી મીટિંગ કરતા એ વધારે અગત્યની છે એ હું એને કેમ ન કહી શક્યો? આ હજાર પ્રશ્નો એને સતાવી રહ્યા હતા, પણ એનાથી એક મોટો અત્યંત મહત્વનો પ્રશ્ન એની સામે આવીને ઊભો રહ્યો હતો. મને એના ન હોવાનો આટલો ત્રાસ કેમ થઈ રહ્યો છે? એ તો ફક્ત એક મહેમાન હતી, તો એનું ન હોવું મને આટલું કેમ બાળી રહ્યું છે? એ ઊંડી ઉદ્ભવતી નિશબ્દતામાં અદ્વૈતને આખરે પોતાના પ્રશ્નનો જવાબ મળી ગયો. એને સ્વરાની ફક્ત ટેવ જ નહોતી પડી, તે એના પ્રેમમાં પડી ગયો હતો. એના વગર ઘર, કામ અને આખું શહેર પણ એને અર્થહીન લાગી રહ્યા હતા. હવે એણે ફક્ત સ્વરાને ફરી જોવી હતી, એનો અવાજ સાંભળવો હતો અને મનનું સત્ય કહેવું હતું. પ્રેમની આ પહેલી અનુભૂતિ એના આખા જીવનને હલાવી ગઈ. આગળનું અઠવાડિયું અદ્વૈત માટે અત્યંત ધીમું વીત્યું. ઓફિસ, મીટિંગ અને લેપટોપમાં પણ એનું મન નહોતું લાગતું. સવારથી ભૂપાળી, ડાઇનિંગ ટેબલ પરની ખાલી ખુરશી અને સ્વરાની અદ્વૈતરાવ એવી મસ્તીખોર સાદ એને સતત યાદ આવતી હતી. સ્વરાની દાદી ખતરામાં હોવાનું શ્રીકાંત રાવે કહ્યું હતું. અદ્વૈતે સ્વરાને 2 વાર ફોન કર્યો, પણ ઘરની દોડધામમાં બંને વાર એમની ટૂંકમાં જ વાત થઈ. મનનું સત્ય ફોન પર ન કહેતા એની સામે જ કહેવું છે એવું એને લાગતું હતું. આખરે શુક્રવારે એણે ઓફિસમાંથી રજા લીધી. માતા પિતાને સ્વરાની દાદીની ખબર અંતર પૂછીને આવું છું એવું કહ્યું.
મોરપીચ પેઠણી સાડી ગાડીમાં મૂકી અને તે સીધો શ્રીવર્ધન માર્ગે નીકળી પડ્યો. પુણેથી એ કોંકણ તરફ જતી મુસાફરી અદ્વૈત માટે પોતાની ભાવનાઓ શોધનારી હતી. તામિણી ઘાટના વળાંકો, ઘાટી હરિયાળી અને ઊંડી ખીણો પાર કરતા પુણેનો ઘોંઘાટ પાછળ છૂટી ગયો. માણગાંવ થઈને આગળ જતા લાલ માટી, નાળિયેરી સોપારીના ઝાડ અને સમુદ્રી ખારા પવનનો સ્પર્શ એને સ્વરાના પોતાની માટી પ્રત્યેના પ્રેમની અનુભૂતિ કરાવી રહ્યો હતો. શ્રીવર્ધનની સીમમાં આંબા, ફણસ અને કાજુના ઝાડોમાંથી ડોકિયા કરતા નળિયાવાળા ઘરો દેખાવા લાગ્યા. પુણેની ભયાનક શાંતિ કરતા અહીંના નિરાંતમાં એક મીઠો જીવોશ હતો. રસ્તો પૂછતા પૂછતા અદ્વૈત આખરે પ્રશાંત રાવની લીલીછમ વાડી પાસે પહોંચ્યો. વચમાં પરંપરાગત 2 માળનું નળિયાવાળું ઘર, લીપેલું આંગણું, તુલસી ક્યારો અને આંબાના ઝાડ સાથે બાંધેલો હિંચકો હતો. અદ્વૈતે વાડી બહારના મોટા વડના ઝાડ નીચે ગાડી ઊભી રાખી. આજે એણે કાયમના ઇસ્ત્રી કરેલા ફોર્મલ કપડાં ન પહેરતા સાદો વાદળી ટી શર્ટ અને જીન્સ પહેર્યા હતા. ચહેરા પર મુસાફરીનો થાક હતો, પણ મનમાં સ્વરાને જોવાની અનાવર ઉત્સુકતા હતી. એણે જૂનું લાકડાનું ગેટ ખોલ્યું અને અંદર આવ્યો. પગ નીચે સૂકા પાંદડાનો સરસરાટ અવાજ સિવાય ત્યાં કમાલની શાંતિ હતી. એ જ સમયે ઘરના મુખ્ય લાકડાના દરવાજામાંથી એક છોકરી હાથમાં પાણીનો નાનો પિત્તળનો કળશ લઈને તુલસીને પાણી અર્પણ કરવા બહાર આવી. એણે ઝાંખા ગુલાબી રંગનો સાદો સુતરાવ પંજાબી ડ્રેસ પહેર્યો હતો. ગળામાં સાદી ઓઢણી, વાળ ક્લિપમાં બાંધેલા અને ચહેરા પર કોઈ મેકઅપ નહોતો. છતાંય તે કુદરતની જેમ જ નિતળ અને સુંદર હતી. તે બીજી કોઈ નહીં, પણ છેલ્લા કેટલાક દિવસોથી અદ્વૈતના દરેક વિચારમાં વસેલી સ્વરા જ હતી. તે પોતાની જ ધૂનમાં, દાદીની તબિયત સુધારવાના આનંદમાં એક જૂનું કોંકણી ગીત ગણગણતા તુલસીને પાણી રેડી રહી હતી. અચાનક એને વાડીના ગેટ પર કોઈકના આવવાનો ભાસ થયો. એણે સહજ માન ફેરવીને ગેટ તરફ જોયું અને એના હાથમાંથી પિત્તળની તાંબડી અજાણતા જ નીચે સરી પડી. છમ દઈને અવાજ થયો અને પાણી લાલ માટીના આંગણામાં ઢોળાઈ ગયું. સ્વરાને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો બેસતો. અદ્વૈત, એ કોર્પોરેટ રોબોટ અહીં? એણે આંખો મીચીને ફરી ખોલી, પણ એ ભાસ નહોતો. પુણેમાં કાયમ લેપટોપમાં ગોથાયેલો અદ્વૈત આજે સાદા ટી શર્ટ અને જીન્સમાં કોકણની લાલ માટીમાં એની સામે ઊભો હતો. એ સાદા રૂપમાં તે એને હંમેશા કરતાંય વધુ રૂઆબદાર લાગી રહ્યો હતો. અદ્વૈતની નજર સ્વરાની આંખોને મળી. એણે ગોગલ્સ માથા પર સરકાવ્યા. આજે એના ચહેરા પર કાયમનો ગુસ્સો નહોતો, પણ હળવી ખેંચાણ હતી. ગુલાબી ડ્રેસમાં લાલ માટીના આંગણામાં ઊભેલી સ્વરા એને વિલક્ષણ સુંદર લાગી રહી હતી. નાળિયેરીના પાંદડાનો સરસરાટ, દૂર સમુદ્રી ઘૂંઘવાટ અને આંખોમાંની અર્થપૂર્ણ શાંતિ એ મુલાકાતને જાદુઈ બનાવી રહી હતી. સ્વરાની ઉડેલી એ મીઠી ધાંધલ ધમાલ અદ્વૈતને સ્પષ્ટ દેખાતી હતી. તે આશ્ચર્યથી જગ્યા પરથી હલી પણ ન શકી. એના હૃદયના ધબકારા એટલા વધી ગયા હતા કે એને પોતાને જ એ સ્પષ્ટ સંભળાઈ રહ્યા હતા. આખરે અદ્વૈતે જ પહેલ કરી. તે ધીમે ધીમે પગલાં ભરતો એની દિશામાં આવ્યો. એના દરેક પગલે સ્વરાના મનમાંનો ગૂંચવાડો, ધડકન અને આનંદ વધી રહ્યા હતા. તે એકદમ એની સામે આવીને અટકી ગયો. બંને વચ્ચે ફક્ત થોડાક જ ડગલાનું અંતર હતું. અદ્વૈતે તેની આંખોમાં જોતા પ્રેમાળ અવાજે પૂછ્યું, શું મેડમ, આમ અચાનક ભાગી આવી અને મારાથી 2 શબ્દો પણ ન બોલી? અને મહેમાન આવે ત્યારે તાંબડી પાડીને સ્વાગત કરે છે કે તમારા કોંકણમાં? એના આ એક વાક્યથી અને અવાજમાંની ભીનાશથી સ્વરાના રૂવાડા ઊભા થઈ ગયા. એને શું બોલવું, કેમ વ્યક્ત થવું કંઈ સમજાતું નહોતું. એ ગુસ્સાવાળો અદ્વૈત ફક્ત એને મળવા માટે પુણેથી એ શ્રીવર્ધન આવ્યો હતો. આ અનુભૂતિ જ એના માટે પૂરતી હતી. બંને ક્ષણભર એકબીજા સામે જોતા ઊભા રહ્યા. આટલા દિવસોથી બોલી ન શકાયેલી ભાવનાઓ એ શાંત નજરોમાંથી જ વ્યક્ત થઈ રહી હતી. બંનેને કંઈ કહેવું હતું, પણ એક ક્ષણે શબ્દોની જરૂર જ નહોતી રહી. સ્વરાનું શરમાળ, મૂંઝાયેલું રૂપ જોઈને અદ્વૈતના ચહેરા પરનું મીઠું સ્મિત ઉભરી આવ્યું હતું. અદ્વૈતના પ્રશ્નથી સ્વરાની તંદ્રા ભાંગી. એણે તાંબડી ઊંચકાતા જ શરમાળ અવાજે કહ્યું, દાદીની હાલત જોઈને બીજું કંઈ સૂઝ્યું જ નહીં. તમને ફોન કરવો હતો, પણ તમે મીટિંગમાં હશો એટલે કાકી પાસે સંદેશો મોકલ્યો. પણ તમે અચાનક અહીં કેમ? તમને તો મારી બકબકનો ખૂબ ગુસ્સો આવતો હતો ને? અદ્વૈત હસ્યો. એ પ્રશ્નનો જવાબ વિગતવાર આપું છું, પણ પહેલા મને ઘરમાં તો લઈ જઈશ કે અહીંથી જ પાછો મોકલી દઈશ? સ્વરા ખડખડાટ હસી પડી અને એને ઘરમાં લઈ ગઈ.
પ્રશાંત રાવ અને સ્વરાની મમ્મી માધવી બહેન એને જોઈને સુખદ આંચકામાં હતા. અદ્વૈતે દાદીની ખબર અંતર પૂછી. એમની પ્રકૃતિ સ્થિતિ હતી એટલે દૂરથી આવેલા અદ્વૈતના નમ્ર અને આપલુકી ભર્યા વર્તનથી સ્વરાના ઘરના લોકોને એના પર માન ઉપજ્યું. બપોરનો તડકો ઓછો થયા પછી સ્વરા અદ્વૈતને નાળિયેરી સોપારીની વાડી બતાવવા લઈ ગઈ. ઊંચી નાળિયેરી સોપારીના ઝાડ અને મસાલાના વેલાઓની સુગંધ એના માટે નવી હતી. સ્વરા ઉત્સાહથી જૂનું આંબાનું ઝાડ, કાજુના છોડ અને ફણસના ઝાડ બતાવી રહી હતી. વરસાદમાં તો અહીં બધે લીલું છમ હોય છે, તે અભિમાનથી બોલી. એનો પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ અદ્વૈતના મનને સ્પર્શી રહ્યો હતો. અદ્વૈતે મોબાઈલ સાયલન્ટ કરીને ખિસ્સામાં મૂકી દીધો. એ શાંતવાડીમાં અને સ્વરાના મનમોહક સાનિધ્યમાં તે પોતાનો કોર્પોરેટ મુખવટો ભૂલી ગયો હતો. એક નાના ખાડા પરથી કૂદતા સ્વરાનો સમતોલન બગડ્યો ત્યારે એણે એને સંભાળી લીધી. એક ક્ષણિક સ્પર્શથી બંને ગુંચવાયા, પણ પછીની ક્ષણે જ અદ્વૈત મન મૂકીને હસ્યો. કાયમ ગુસ્સામાં દેખાતો અદ્વૈત આટલું નિર્મળ હસી શકે છે એ જોઈને સ્વરા એના તરફ આશ્ચર્યથી જોઈ રહી. પુણેમાં હતી ત્યારે એના વિશે મનમાં નિર્માણ થયેલી હળવી તાણ હવે એને વધુ સ્પષ્ટ અનુભવાઈ રહી હતી. ફક્ત એને મળવા માટે આટલી મુસાફરી કરીને આવેલો અને એની નાની દુનિયામાં આટલી સહજતાથી ભળી ગયેલો અદ્વૈત તેને નવેસરથી ગમવા લાગ્યો હતો. વાડીમાંથી ફરતા ફરતા તેઓ શ્રીવર્ધનના દરિયા કિનારે આવ્યા. સૂર્ય આથમમાં આવ્યો હતો અને કેસરી જાંબલી છટાઓથી આકાશ રંગાઈ ગયું હતું. ફેણ મારતા મોજા કિનારા પર અથડાતા હતા. બંને એક શાંત જગ્યાએ બેઠા. ઠંડા મોજા એમના પગને સ્પર્શી રહ્યા હતા અને ખારો પવન સ્વરાના વાળને ઉડાવી રહ્યો હતો. કેટલાક ક્ષણ એમની વચ્ચે અર્થપૂર્ણ શાંતિ છવાઈ ગઈ, પણ એ શાંતિમાં પણ એમના મનનો સંવાદ ચાલુ હતો. સ્વરા અદ્વૈતે અત્યંત મધુર, ઊંડા અને થોડા ગંભીર અવાજે એ શાંતિનો ભંગ કર્યો. સ્વરાએ પ્રશ્નાર્થક નજરે તેના તરફ જોયું. તેની આંખોમાં એક પ્રકારની ઉત્સુકતા હતી. તને યાદ છે પહેલા દિવસે તું મને શું બોલી હતી? મારા હૃદયમાં ફક્ત લેપટોપ, કોડિંગ અને પ્રોજેક્ટના આંકડા જ ભરેલા છે. હું એક ભાવના શૂન્ય યંત્ર છું. અદ્વૈત સમુદ્રના મોજા તરફ જોતા શાંતિથી બોલ્યો. સ્વરા સહેજ હસી. એણે માંડ નીચે ઢાળી અને બોલી, હા, અને તું મારા પર ખૂબ ચીડાયો હતો. હું ખરેખર ખૂબ ઓછું બોલું છું ને અદ્વૈત? તને મારો પુણેમાં ખૂબ ત્રાસ થયો હશે ને? મારી એ સતત બકબક, મારું ગાડીમાં ગીતો લગાવવું અને તને અદ્વૈત રાવ કહીને ખીજવવું, બધું જ તને ત્રાસલાયક લાગતું હતું ને? અદ્વૈતે પૂરેપૂરી એના તરફ માન ફેરવી. એની આંખોમાં હવે કોઈ પણ છુપો ભાવ, કોઈ ઈગો કે કોઈ ગુસ્સો નહોતો. હતો તો ફક્ત એક અથાંગ સમુદ્ર જેવો ઊંડો અને પારદર્શક પ્રામાણિકો. નાશ્વરા, શરૂઆતમાં મને તારો ત્રાસ થતો હતો, પણ તું ગયા પછી સમજાયું કે મારા રંગહીન જીવનમાં તું કેટલા સુંદર રંગો પૂરી ગઈ હતી. ઘરમાં એ જૂની શાંતિ પાછી આવી, પણ આ વખતે એ અસહ્ય લાગતી હતી. તારો અવાજ, તારું હસવું અને મને અદ્વૈત રાવ કહીને ખીજવવું પણ યાદ આવતું હતું. તું નહોતી ત્યારે હું ઓફિસ, મીટિંગ અને મારું આખું જીવન ખાલી ખાલી લાગતું હતું. અદ્વૈતના આ અંદરથી આવેલા પ્રામાણિક શબ્દો સાંભળીને સ્વરાના કાળજાનો ધબકારો ચૂકી ગયો. એણે ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહોતું કે આ અત્યંત શિસ્તબદ્ધ, પ્રેક્ટિકલ અને ભાવનાઓને દબાવનારો માણસ આટલી હળવી, કાવ્યાત્મક અને સ્પષ્ટ ભાવનાઓ વ્યક્ત કરી શકશે. એની મોટી આંખો વધુ પહોળી થઈ ગઈ અને હૃદયના ધબકારા પ્રચંડ વધી ગયા. અદ્વૈતે અત્યંત હળવાશથી પણ એક મક્કમ વિશ્વાસથી પોતાનો હાથ આગળ કર્યો અને રેતી પર મૂકેલો સ્વરાનો નાજુક, કોમળ હાથ પોતાના હાથમાં લીધો. એના એ ગરમાવા ભર્યા, આશ્વાસક સ્પર્શથી સ્વરાના શરીરમાં એક અત્યંત મીઠી ધ્રુજારી ફરી વળી. સ્વરા, હું કોઈ રોમેન્ટિક હીરો નથી અને મને ફિલ્મી સંવાદો પણ નથી આવડતા, પણ તું નહોતી ત્યારે મારું જીવન કેટલું ખાલી છે એ મને સમજાયું. તું મારા ઘરની શાંતિ જ નહીં, પણ મારું બંધિયાર હૃદય પણ ચોરી ગઈ છે. તારી બકબક સાથે, તારા ઉકળેલા મોદક સાથે અને આ નિર્દોષ હાસ્ય સાથે મને બાકીનું આયુષ્ય જીવવું છે. મારા કોરા જીવનમાં આનંદનો ઝરણો બનીને આવીશ. સ્વરા, મારી સાથે લગ્ન કરીશ? મારા ઘરની અને મારા જીવનની કાયમ માટે સ્વરા બનીશ? આથમતા સૂર્ય અને સમુદ્ર ઘૂઘવાટની સાક્ષીએ અદ્વૈતે સ્વરાને ધરેલી એ સાદી, પ્રામાણિક સાદ હતી. એમાં કોઈ દેખાડો નહોતો. હતો તો ફક્ત કોંકણની લાલ માટી જેવો અસલ અને જીવોશભર્યો પ્રેમ ભાવ.
કેટલીક ક્ષણો સમુદ્રના મોજાના અવાજ સિવાય બંનેમાંથી કોઈ કાંઈ ન બોલ્યો. એ શાંતિમાં અદ્વૈતનો દરેક શબ્દ દિલથી આવેલો છે એ ખાતરી સ્વરાને થઈ ગઈ. સ્વરા ક્ષણભર અવાક થઈ ગઈ. તેની આંખોના ખૂણા ભીના થઈ ગયા અને આનંદના બે આંસુ ગાલ પર વગળી ગયા. પુણે દર્શનના દિવસથી એના મનમાં પણ એના માટે ઉપસેલી ભાવના આજે શબ્દો વગર જવાબ માંગી રહી હતી. એણે અદ્વૈતનો હાથ વધુ મજબૂતીથી પકડ્યો અને શરમાળા હાસ્ય સાથે હા પાડી. હા અદ્વૈત, મારે તારી સાથે લગ્ન કરવા છે, સ્વરા ભરેલા અવાજે બોલી. પછી એના કાયમના મસ્તીખોર અંદાજમાં તે બોલી, આ પુણેના ખડોસ અદ્વૈતરાવને હસતા શીખવવું એ મારો પહેલો ટાર્ગેટ હતો અને મેં એ પૂરો કર્યો. હવે આખી જિંદગી તને આમ જ મન મૂકીને હસતો રાખવો અને આપણા ઘરમાં રોજ આનંદની સુગંધ ફેલાવી એ મારી જવાબદારી. સ્વરાની હા સાંભળતા જ અદ્વૈતના ચહેરા પર જીવનનું સૌથી મોટું સંતોષનું હાસ્ય ખીલી ઉઠ્યું. એણે ઊંડો શ્વાસ લીધો. સમુદ્રના મોજા જાણે એમના નવા પવિત્ર સંબંધને આશીર્વાદ આપી રહ્યા હતા અને આથમતો સૂર્ય નવી સવારનું આશ્વાસન આપી રહ્યો હતો. વાડી તરફ પાછા ફરતા પહેલા અદ્વૈતે ગાડીમાંથી મોરપીચ પેઠણી સાડી લાવીને સ્વરાના હાથમાં મૂકી. આ ભેટ આપવા માટે જ હું એ દિવસે ઘરે આવ્યો હતો, એટલું જ તે બોલ્યો. સાડી છાતીએ સરસી ચાંપતા સ્વરાની આંખોમાં ફરી આનંદના આંસુ આવી ગયા. અદ્વૈત અને સ્વરા એકબીજાનો હાથ પકડીને વાડી તરફ પાછા ફર્યા. એમના ચહેરા પરનો આનંદ અને એકબીજાના હાથમાંનો હાથ જોઈને પ્રશાંતરાવ અને માધવી બહેનને બધું જ સમજાઈ ગયું હતું. અદ્વૈતે નમ્રતાથી પ્રશાંતરાવ અને માધવી બહેન સામે સ્વરાને જિંદગીભર સાથ આપવાની અને એના દરેક સપનામાં સાથે ઊભા રહેવાની પરવાનગી માંગી. પોતાના જીવલગ મિત્રનો કર્તનિષ્ઠ દીકરો જમાઈ બનવાનો છે એ આનંદથી પ્રશાંતરાવની આંખોમાં આંસુ આવી ગયા. માધવી બહેને પણ સ્વરાના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો અને બંનેને આશીર્વાદ આપ્યા. પ્રશાંતરાવે અદ્વૈતને પ્રેમથી ભેટી લીધો. તરત જ રાત્રિના સમયે પ્રશાંતરાવે પુણેમાં શ્રીકાંતરાવ અને અનુરાધાબહેનને ફોન કર્યો. ત્યાં પુણેમાં પણ આ સુખદ અને અપેક્ષિત આંચકો સાંભળીને અનુરાધાબહેનના આનંદનો પાર ન રહ્યો. અરે પ્રશાંત, અમે તો ક્યારના આજ સુવર્ણ દિવસની આતુરતાથી વાટ જોતા હતા. અમારી લાડકી ચુલબુલી સ્વરા હવે અધિકૃતિ રીતે પૂરા હકથી અમારા ઘરની વહુ બનશે. મારા અદ્વૈતને સાચા અર્થમાં જીવતા શીખવનારી એશ તો છે, એમ કહેતા અનુરાધા બહેને ફોન પર જ એ બંનેને ભરપૂર આશીર્વાદ આપ્યા. શ્રીકાંતરાવની આંખો પણ ખુશીથી ભીની થઈ ગઈ હતી. બે જીવલગ મિત્રોની નિષ્કપટ મિત્રતાનું રૂપાંતર હવે એક મજબૂત અને અતૂટ કૌટુંબિક સંબંધમાં થવાનું હતું. બીમાર દાદીના કરસલીવાળા અનુભવી ચહેરા પર પણ એક મોટું પરમ સંતોષનું હાસ્ય ખીલી ઉઠ્યું. એમણે સ્વરાને પાસે બોલાવીને એના પર હાથ ફેરવ્યો. આખા ઘરમાં આનંદનું, ઉત્સાહનું અને હવે ટૂંક સમયમાં જ આવનારા લગ્નની ધામધૂમનું વાતાવરણ છવાઈ ગયું. સંબંધને બંને પરિવારોની સંમતિ મળ્યા પછી સ્વરા ફરી પુણે આવી અને એણે બાકી રહેલો ફેશન ડિઝાઇનિંગનો કોર્સ સફળતાપૂર્વક પૂરો કર્યો. એ દરમિયાન બંને પરિવારોની હાજરીમાં એમની સાદગીથી સગાઈ થઈ ગઈ અને શુભ મુહૂર્ત નક્કી કરવામાં આવ્યું. કેટલાક મહિનાઓમાં જ લગ્નનો દિવસ આવી પહોંચ્યો. પુણેના એક ભવ્ય પરંપરાગત લાકડાના વાડામાં લગ્ન સમારોહ યોજવામાં આવ્યો હતો. લગ્નના આગલા દિવસે હળદરનો કાર્યક્રમ જામ્યો. સફેદ સૂતી કુર્તામાં અદ્વૈત હળદરના મંગળ રંગમાં નાઈ રહ્યો હતો. પીળી નવવારી વાળમાં મોગરા અને અબોલીનો ગજરો સજાવેલી સ્વરા અસલ મરાઠી કન્યા લાગી રહી હતી. પરંપરાગત ગીતો પર બંને પરિવારોએ તાલ મિલાવ્યો. અદ્વૈતના ચહેરા પરની પહેલાની નીરસ શાંતિ હવે મનમોહક આનંદમાં બદલાઈ ગઈ હતી. લગ્નનો એ મુખ્ય અને પવિત્ર દિવસ ઉગ્યો. શરણાઈ ઢોલના મંગળ સુરોથી આખો વાડો ગુંજી ઉઠ્યો હતો. ગલગોટાના ફૂલો, આંબાના પાનની સજાવટ, રંગોળી અને અગરબત્તીની કપૂરની સુગંધથી મંગળ વાતાવરણ નિર્માણ થયું હતું. જરીનો રેશમી કુર્તો, મોતીની કંઠી અને લાલ જરીનો ફેટો પહેરેલા અદ્વૈતની રાજવી રૂપ પરથી કોઈની નજર હટતી નહોતી. પણ મોરપીચ પેઠણી સાડી પહેરીને સ્વરા મંડપમાં આવી ત્યારે તો તે ક્ષણભર તેના તરફ જોતો જ રહી ગયો. નાકમાં નથ, ગળામાં ઠુસી, મોહનમાળા અને કોલ્હાપુરી સાજ, કપાળ પર કંકુની ચાંદલો અને ચહેરાની બંને બાજુએ મુંડા વળ્યા એવા અસલ મરાઠી રૂપમાં તે ખીલી રહી હતી. અંતરપટ પકડવામાં આવ્યો અને મંગળાષ્ટકના સૂરો સાથે અક્ષતનો વરસાદ થયો. અંતરપટ હટતા જ
બંનેની નજરો મળી. અદ્વૈતે સ્વરાના ગળામાં મંગળસૂત્ર પહેરાવ્યું અને એના કપાળમાં સિંદૂર પૂર્યું. સપ્તપદીના 7 પગલા ભરતી વખતે એમણે અગ્નિની સાક્ષીમાં જિંદગીભર એકબીજાનો સાથ આપવાના પવિત્ર વચનો લીધા. બે વિરુદ્ધ સ્વભાવના જીવ એક અતૂટ બંધનમાં બંધાઈ ગયા. એ અવિસ્મરણીય દિવસને 4 વર્ષ પૂરા થઈ ગયા હતા. બાણેરના એ ફ્લેટ નંબર 1402 હવે પહેલા જેવો કોરો અને નિર્જીવ નહોતો રહ્યો. રાખોડી દિવાલો પર હવે રંગબેરંગી ચિત્રો અને સુંદર હસતી યાદોની ફોટો ફ્રેમ્સ લાગી રહી હતી. ઘાટા પડદાઓની જગ્યાએ ફૂલોની ભાતવાળા હળવા પડદા આવી ગયા હતા. ઘરની શાંતિની જગ્યા હવે એમના 2 વર્ષના દીકરા ઈશાનની તોતલી બોલીએ લઈ લીધા હતા. એ સાંજે અદ્વૈત ઓફિસથી ઘરે આવ્યો. એણે લેપટોપની બેગ બાજુ પર મૂકતા જ ઈશાન બાપા આવ્યા કહેતો દોડીને તેના તરફ ગયો. અદ્વૈતે એને ઊંચકી લીધો. સ્વરા ગરમ ચા લઈને બહાર આવી. આજે લેપટોપ નહીં ખોલો ને અદ્વૈતરાવ, તે જૂના જ મસ્તીખોર અવાજે બોલી. અદ્વૈતે ઈશાનને ચાંટીએ ચાંપતા હસીને જવાબ આપ્યો, વીકેન્ડ શરૂ થઈ ગયો છે મેડમ. હવે પૂરો સમય ફક્ત તમારા બંનેનો. કામ અને પરિવારને યોગ્ય સમય આપવો. સ્વરાએ ઘરકામમાં મદદ કરવી અને ઈશાન સાથે નાનું બાળ બનીને રમવું આજે એની વહાલી દુનિયા બની ગઈ હતી. સ્વરાને લીધે એને જીવનનો સાચો અર્થ સમજાયો હતો. ચા પીતા પીતા ઈશાન ક્યારેક અદ્વૈતના ખભા પર તો ક્યારેક સ્વરાના ખોળામાં રમી રહ્યો હતો. સ્વરા અને અદ્વૈત એકબીજા તરફ જોઈને હળવું હસ્યા. કેટલાય વર્ષો પહેલા મૂંગાપણાથી ભરેલું એ જ ઘર આજે વાતોથી, તોટલી બોલીથી અને પ્રેમના હુંફાળાપણાથી ભરાઈ ગયો હતો. સાચો પ્રેમ એટલે ફક્ત એકબીજા તરફ જોવું કે મોંઘી ભેટ સોગાત આપવી એ નહીં, પણ 2 અલગ સ્વભાવના માણસોએ એકબીજાને સમજીને એમના ગુણોની સાથે સાથે ખામીઓનો પણ દિલથી સ્વીકાર કરવો. આને જ સાચો પ્રેમ કહેવાય. અદ્વૈતે સ્વરાને સ્થિરતા અને સંયમ આપ્યો તો સ્વરાએ એને પોતાના કવચમાંથી બહાર નીકળીને મન મૂકીને જીવતા શીખવ્યું. પૈસો, સફળતા અને શિસ્ત હોવા છતાં આપણને સમજનારો માણસ ન હોય તો જીવનમાં કંઈક અપૂર્ણ રહી જાય છે. સ્વરાએ રાખોડી શાંતિથી ભરેલા ઘરને રંગો આપ્યા અને અદ્વૈતને ફરીથી દિલથી જીવતા શીખવ્યું. આ સુંદર અનુભૂતિ સાથે એમની વાર્તા એક સુખી વળાંક પર વિસામો લે છે. તમારા મતે સંબંધમાં વધારે મહત્વનું શું છે? સમાન સ્વભાવ કે એકબીજાને સમજવાની તૈયારી? તો મિત્રો, આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હર હર મહાદેવ.